टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મહેસાણામાં ઊંઝા હાઈવે પર આવેલી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે, જ્યાં વુડન મટીરિયલ બનાવતી ફેક્ટરી આ ઉપરાંત લાઠી અને બાઇક ગેરેજની અંદર આગ લાગી. આગના કારણે ગેરેજની અંદર આવેલા વાહનો બળીને થઈ ગયા ખાખ. આગમાં લાખોના માલને ભારે નુકસાન થયાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ઊંઝા ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયાસ હાથ ધરાયા, જ્યાં આગ નજીકની ફેક્ટરીની અંદર ભળો ન લે તે માટે તંત્ર એક્શન મોડ પર છે. આ ભીષણ આગે ભગવતી વુડન ફેક્ટરીને પણ પોતાની ઝપેટમાં લીધી છે. ઊંઝા, પાટણ, વિસનગર અને ઓએનજીસીના ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો ચાલુ છે, પરંતુ 2 કલાકથી વધુ સમયથી પ્રયાસો છતાં હજુ આગ પર કાબૂ નથી મેળવી શકાયો. આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા મનીષ મિસ્ત્રી. મનીષ, આગ લાગવાનું કારણ જાણી શકાયું છે અને આગ બુઝાવવા માટે શું કામગીરી ચાલી રહી છે હાલ? આગ કયા કારણથી લાગી છે એનું ચોક્કસ કારણ હજુ જાણવા નથી મળ્યું, પરંતુ જે વુડન ફેક્ટરી છે, જે સો મિલ છે, એમાં અચાનક આગ લાગવાને કારણે આગ આજુબાજુમાં પણ ફેલાઈ હતી, જેમાં બાઇકનું એક ગેરેજ અને લાઠી છે તેમાં પણ આગ લાગી છે. વુડન મટીરિયલ બનાવતી આ ફેક્ટરી છે, જેમાં 2 કલાકથી વધુ સમયથી આગ લાગેલી હતી. તેના પર આગ પર કાબુ મેળવવા માટે ઊંઝા, પાટણ, વિસનગર, ઓએનજીસી ના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી આગને કાબુ મેળવવા માટે કામગીરી હાલમાં ચાલુ છે. આગને જોતા હાલમાં જે વુડન ફેક્ટરી અને આજુબાજુનો ગેરેજનું પણ જે માલ છે અને બાઇકો છે એને પણ નુકસાન થયું છે. આગમાં બાઇકો સળગી ગયા છે. વુડનનો જે સામાન છે તમામ આગમાં બળીને ખાખ થયો છે અને લાકડો જ મહત્વ, આ ફેક્ટરી પર જ લાકડાનો જ બધો માલ સામાન વધારે હોવાના કારણે આગે ભારે વિકરાળ સ્વરૂપ ધર્યું હતું અને જેને કાબુમાં લેવા માટે આ તમામ ફાયર બ્રિગેડની ટીમો કામે લાગી છે અને આગ જલ્દીમાં જલ્દી કાબુમાં લેવાય તેવા પ્રયત્નો હાથ ધરાયા છે. જી આભાર મનીષ. તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો વહેલામાં વહેલી તકે આગ પર કાબુ મેળવી શકાય તે માટે ફાયર વિભાગ પ્રયત્ન કરી રહ્યું છે.